અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નજીક લાખો રૂપિયાની સોના ચાંદી લૂંટાઈ. વર્નાકારમાં આવેલા અજાણ્યા 4 લૂંટારુઓએ સાયરા વાવ કંપા માર્ગ પર રાત્રિના 2 વાગ્યાના અરસામાં કાર ચેક કરવાના બહાને કરી લૂંટ. અમદાવાદથી પરચુરણ સામાન ભરી રેલ્લાવાળા ખાલી કરીને ટ્રક ડુંગરપુર જવાની હતી. ટ્રકને આંતરી ટ્રકના ડ્રાઈવરની સીટ પાછળ મૂકેલું બાચકામાંથી સોના ચાંદીની કરાઈ લૂંટ. અમદાવાદના હંસપુરાના ફરિયાદી હિતેશભાઈ હરેશભાઈ ચોવીસાએ લૂંટ અંગે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી. રૂપિયા 1,04,01,04,777ની કિંમતનું 686.383 ગ્રામ સોનાની અને રૂપિયા 5,94,368ની કિંમતની 2 કિલો 898 ગ્રામ ચાંદી સહિત કુલ રૂપિયા 1,10,08,645 રૂપિયાના મુદ્દામાલની કરાઈ લૂંટ. ગત 29 એપ્રિલની રાત્રે બનેલી લૂંટની ઘટના બાદ હરકતમાં આવેલી અરવલ્લી પોલીસે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હોવાની વિગત. લૂંટના મુદ્દામાલ તેમજ લૂંટમાં વપરાયેલી વર્નાકાર તેમજ લૂંટારુઓને પણ અરવલ્લી પોલીસ દ્વારા ઝડપી લેવાયા હોવાની સૂત્રો દ્વારા જણાવાયું. રિપોર્ટ ભરત કડિયા, અરવલ્લી.